સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે। કચ્છમાં આગનો બનાવ બન્યો હતો, જેમાં કાઝીઝની ગાર્મેન્ટ કંપનીમાં લાગેલી આગ હજી પણ યથાવત જોવા મળી છે। તો આજે બીજા દિવસે પણ ફાયર દ્વારા આગને કાબૂમાં લેવા કામગીરી કરવામાં આવી રહી છે। ગાંધીધામના કંડલા ઇકોનોમિક ઝોનની 2 કંપનીમાં આગ લાગી હતી। બાબુ ઇન્ટરનેશનલ અને ટેક્સ પોલિમર્સ કંપનીમાં આગ ફાટી નીકળી હતી। યુનિફોર્મ સહિતના કપડાં બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી, જેમાં છેલ્લા 24 કલાકથી વધુ સમયથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે। આગના કારણે બાબુ ઇન્ટરનેશનલ પાસેની જે કેમિકલ કંપની છે તે ખાલી કરાવવામાં આવી છે। સંવાદદાતા દિનેશ જોગી ફોનલાઈન પર જોડાયા છે। જી, ગઈકાલે જે આગ લાગી હતી આજે પણ યથાવત જોવા મળી રહી છે, શું છે વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ગાર્મેન્ટ કંપનીમાં લાગેલી આગ હજુ યથાવત છે। બીજા દિવસે ઈઆરસીના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગાંધીધામ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી 2 કંપનીમાં લાગી હતી ભીષણ આગ। આગ લાગતા દહેશત ફેલાઈ હતી। ગાંધીધામના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી બાબુ ઇન્ટરનેશનલ અને ટેક્સ પોલિમર્સ નામની કંપનીમાં ભયાનક આગ લાગી હતી। યુનિફોર્મ સહિતના કપડાં બળીને ખાક થયા હતા। તો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો અત્યારે હાલ જારી છે। આગના કારણે ઝોન આવેલ બાબુ ઇન્ટરનેશનલ પાસેની કેમિકલ કંપની ખાલી કરાવાઈ હતી। તો કંડલા ઇફકો ઈઆરસી કાસેજમાંથી ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી। આગની ઘટનાથી કરોડોની નુકસાન ભીતિ સેવાઈ રહી છે। જી દિનેશ, આભાર આપનો। તો કંડલા ઇફકો ઈઆરસી કાઝીઝમાંથી વધુ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે। આગની ઘટનાથી બંને કંપનીમાં કરોડોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ છે। કાસેજની ગાર્મેન્ટ કંપનીમાં આગ લાગી હતી તે હજી પણ યથાવત જોવા મળી છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। માલ સામાનને નુકસાન થયું છે, કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું। બીજા દિવસે પણ ફાયર દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી હતી। ગાંધીધામના કંડલા ઇકોનોમિક ઝોનની 2 કંપનીમાં ભીષણ આગ લાગી હતી। માલ સામાન બળીને ખાખ થયો।